મંદીમાં વધુ એક પરિવારનો માળો વિખેરાઈ ગયો છે। સુરતમાં હીરામંદીથી પરિવારનો સામૂહિક આપઘાત કરવામાં આવ્યો છે। એક જ પરિવારના 3 સભ્યોનો સામૂહિક આપઘાત કરવાનો મામલો સામે આવ્યો છે। અમરોલીના એક ફ્લેટમાં બનાવ બન્યો હતો। આર્થિક સંકળામણને કારણે સભ્યોએ પગલું ભર્યું। મૃતક હર્ષ અને તેના પિતા રત્ન કલાકાર હતા। 50 વર્ષીય માતા અને પિતા તથા 30 વર્ષીય પુત્રએ ઝેરી દવા ઘટઘટાવી જીવન ટૂંકાવ્યું છે। બનાવની જાણ થતાં ત્રણેયને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। પોલીસ તપાસમાં ઘરમાંથી મળી સુસાઇડ નોટ। તો સુસાઇડ નોટમાં લખવામાં આવ્યું હતું કે મકાનનો સોદો થોડા સમય પહેલા 22 લાખમાં થયો હતો અને મકાન ખરીદનારે 1 લાખનું ટોકન આપ્યું હતું, તેમજ સામેવાળા કોઈ કારણોસર આ ટોકનના પૈસા પરત માંગતા હતા। મકાન ખરીદનારની ઉઘરાણીના કારણે પરિવારે સામૂહિક આપઘાત કર્યો। અમરોલીમાં ફ્લેટ લીધો હોવાના કારણે આર્થિક સંકળામણ હતી। ઉપરથી હર્ષના પિતાને પિત્તાશયની તકલીફ પણ હતી, સાથે બેંકના 5 હપ્તા બાઉન્સ થયા હતા। વળી હીરામંદી આવ્યા બાદ હર્ષ ખાનગી બેંકના લોન ડિપાર્ટમેન્ટમાં નોકરી પર લાગ્યો હતો। તો હર્ષના પિતા ભરતભાઈ મંદીને કારણે રત્ન કલાકારની નોકરી છોડી દીધી હતી। પણ દિવાળી પછી એને તકલીફ થોડીક હીરામાં મંદીને કારણે એકદમ ધંધા સ્ટોપ થઈ ગયા અને મારે બનાવીને દવાખાનું આવ્યું। એમાં લોનના હપ્તા ભરાણા નહીં કાંઈ, 4-5 હપ્તા માથે ચડી ગયા હતા। શું કામ કરતા હતા? હીરાનું જ કામ કરતા હતા, 2 જણ। હા, બંને જણ। હવે હેરાન પરેશાનમાં તો બીજી તો કંઈ નથી, પણ એને ફ્લેટ જે રાખેલો હતો ને એને બીજાને વેચી નાખ્યો હતો ને ઓલા પેલા ભાઈ એને કંઈક 50,000 રૂપિયા કે લાખ રૂપિયા જે આપ્યો એ બહુ ખ્યાલ નથી, પણ પૈસા આપ્યા હતા। અમિત શાહ ગીર સોમનાથની મુલાકાતે પહોંચ્યા છે, તો વૈદિક મંત્રોચ્ચાર સાથે અમિત શાહનું સ્વાગત કરવામાં આવ્યું। રુદ્ર સૂક્તના મંત્રોચ્ચાર સાથે અમિત શાહ દ્વારા સોમેશ્વર પૂજા કરવામાં આવી। ઘી, દૂધ, દહીં, સાકરયુક્ત જળ અને મધ સહિતના દ્રવ્યો વડે અભિષેક કરવામાં આવ્યો। મહત્વનું છે કે દિલ્હીની ચૂંટણી જીત્યા બાદ પ્રથમ વખત અમિત શાહ સોમનાથ ખાતે આવી પહોંચ્યા છે। બપોર બાદ કોડીનાર શુગર મિલના મેદાનમાં તાલાલા અને કોડીનાર શુગર મિલોના પુનરુદ્ધાર અને આધુનિકીકરણ કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવશે। તો કોડીનાર શુગર મિલ પરિસર ખાતે યોજાનાર કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સાથે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે। રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે અને કોંગ્રેસના મહિલા આગેવાનોએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું। મહિલા દિવસે મહિલા કાર્યકર્તાઓએ સ્વાગત કર્યું। ત્યારબાદ અમદાવાદમાં કાર્યકરો સાથે રાહુલ ગાંધીએ સંવાદ કર્યો। રાહુલ ગાંધીએ સ્વીકાર્યું કે કોંગ્રેસ પાર્ટી રસ્તો નથી બતાવી શકી, તે વાતનો સ્વીકાર કરું છું। કોંગ્રેસ નેતાઓ આડે હાથ લેતા રાહુલ ગાંધીએ કહ્યું કે ગુજરાતને આપણે રસ્તો બતાવી શક્યા નથી, એટલે જનતા આપણી સાથે નથી। कांग्रेस पार्टी का मेंबर हूं और मैं स्टेट से कह रहा हूं कि गुजरात की कांग्रेस पार्टी उसको रास्ता नहीं दिखा पा रही है। और मैं शर्मा कर नहीं बोल रहा हूं, मैं डर के नहीं बोल रहा हूं, मैं शर्मा के नहीं बोल रहा हूं, मगर मैं आपके सामने ये बात रखना चाहता हूं कि चाहे हमारे कार्यकर्ता हो, चाहे राहुल गांधी हो, चाहे हमारे जनरल सेक्रेटरी हो, चाहे हमारे पीसीसी प्रेसिडेंट हो, हम गुजरात को रास्ता नहीं दिखा पा रहे हैं। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુજરાતના કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો। કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે જણાવ્યું કે 2027 માટે રોડમેપ તૈયાર કરાયો છે। સંગઠન મજબૂત કરવા આગામી કાર્યક્રમ નક્કી કરાયા છે। સાથે રાહુલ ગાંધી બાદ હવે પ્રિયંકા ગાંધી પણ ગુજરાતમાં આવશે તેમ જણાવ્યું હતું। ગઈકાલે સવારથી પ્રદેશના શીર્ષ નેતૃત્વથી લઈને તાલુકા કોંગ્રેસ સમિતિના સંગઠનના વિવિધ લોકોને સાંભળવામાં રાહુલજીએ ખૂબ સમય આપ્યો છે। આખી પાર્ટીમાં એક વલણું થયું છે, પાર્ટીમાં એક ડાયલોગ થયો છે। આવતા દિવસની રણનીતિ બનાવવા માટેનું માર્ગદર્શન રાહુલજી તરફથી અમને મળ્યું છે।
અમરેલી રાજુલાના રામપરામાં સિંહોનું ટોળું જોવા મળ્યું છે. સિંહે છલાંગ મારી પશુનો શિકાર કર્યો. શિકારની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. નાનકડી શેરીમાં સિંહે છલાંગ મારી પશુને દબોચી શિકાર કરી લીધો. રાજુલા તાલુકાના રામપરા ગામની શેરીઓમાં સિંહો રાત્રિના શ્વાનની જેમ ફરી રહ્યા છે. ગ્રામજનોમાં સિંહોના આટાફેરાથી ફફડાટ ફેલાયો છે. સાથે ભયનો માહોલ પણ સર્જાયો છે. ગામના સરપંચ દ્વારા ડીસીએફથી લઈ વન મંત્રી સુધી લેખિત અને મૌખિત રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં પણ કોઈ પરિણામ મળ્યું નથી. આખો દિવસ સિંહો ઝાડીની અંદર રહે છે અને રાતના સમયે ગામની અંદર આવી અને ઘણા પ્રમાણમાં મારણ કરે છે. તો ઘણા બધા યુવાનો નોકરીએ જતા હોય ત્યારે એને મોટરસાયકલ મૂકીને પણ કંઈ ભાગી જવું પડે છે. ગમે તે ગલીમાં ગમે ત્યારે નીકળે છે તો અમારે ગામમાં રહેવું મુશ્કેલ છે. તો વન વિભાગ અને સરકારને અમારી ખાસ ગીજ ભલામણ અને પ્રાર્થના છે. છેલ્લા કેટલાય સમયથી અમરેલી જિલ્લામાં સિંહના આટાફેરા જોવા મળી રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લામાં વનરાજાએ દેખા દીધી છે, જેનો વિડીયો વાયરલ થયો છે. વિડીયો વરસડા ગામનો છે, જ્યાં ખેતરમાં વનરાજા આરામ ફરમાવતા જોવા મળી રહ્યા છે અને વનરાજાની ખૂંખાર ગર્જના વિડીયોમાં કેદ થઈ છે. પાંચ દિવસ ગરમી પાડી શકે છે બીમાર. ગરમીથી બચવાના ઉપાય સાથે મોટી આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 5 દિવસ ગરમીનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતમાં 3 દિવસ યલો એલર્ટ તેમજ 5 દિવસ અનેક ઠેકાણે હીટવેવની આગાહી કરવામાં આવી છે. 5 ડિગ્રી સુધી વધી શકે છે તાપમાન. તો દરિયાકાંઠા વિસ્તારમાં અકળાવે તેવી ગરમી પડશે. હવામાન વિભાગે જાહેર કરી છે આગાહી. અને ઊંચા તાપમાનથી વધુ તડકામાં રહેવાથી તબિયત પણ બગડી શકે છે. નવજાત બાળક તેમજ વૃદ્ધો, ગંભીર બીમારીવાળાઓ સાચવવું જોઈએ, કારણ કે આગામી સમયમાં ગરમીનું પ્રમાણ વધવાનું છે. ઠંડકવાળી જગ્યાએ રહેવું હિતાવહ તેમજ બને ત્યાં સુધી તડકામાં નીકળવાનું લોકોએ ટાળવું જોઈએ. ડિહાઇડ્રેશનથી બચવા પાણી પીતા રહેવું જોઈએ અને ઓઆરએસ તેમજ લીંબુ પાણી અને છાશ પીવાનું પણ રાખવું જોઈએ. અમદાવાદમાં કેનાલમાં 3 યુવકોના ડૂબવા મામલે મોટો ખુલાસો થયો છે. પોલીસની પૂછપરછમાં મૃતક યુવકના મિત્રોનો ઘટસ્ફોટ થયો છે. 7 જેટલા મિત્રોએ રીલ્સ બનાવવા ગાડી ભાડે લેવાનો પ્લાન બનાવ્યો હતો. સગીર હોવાથી અને લાયસન્સ પણ ન હોવાથી મૌલિક જાવેરા નામે ગાડી ભાડે લીધી હતી અને મૌલિક જાવેરા કોઈપણ યુવકનો મિત્ર ન હોવાનું ખુલ્યું છે. 4 કલાકના 3500 રૂપિયા આપી સ્કોર્પિયો ગાડી ભાડે લીધી હતી. 7 મિત્રોએ કેનાલ પર ગાડીમાં બેસીને 2 થી 3 વાર હેન્ડબ્રેક ન ખુલતા ગાડી ચલાવી હતી અને હેન્ડબ્રેક ન ખુલતા એક્સિલેટર પર પગ મૂકતા કેનાલમાં આ ગાડી ખાબકી ગઈ હતી. તો કેનાલમાં યુવકોના ડૂબવાનો મામલો સામે આવ્યો છે. જે સ્કોર્પિયો ગાડી લઈને આ યુવકો રીલ્સ બનાવવા માટે ગયા હતા, તેમાં મોટો ખુલાસો થયો છે. આ ગાડી ભાડે લેવામાં આવી હતી અને જે યુવક દ્વારા આ ગાડી લેવામાં આવી હતી તે યુવક આ યુવકોનો મિત્ર ન હતો, તે મોટો ખુલાસો થયો છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બે દિવસીય ગુજરાત પ્રવાસે આવેલા પીએમ મોદીએ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસમાં નમો હોસ્પિટલ સહિતના ₹2587 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. ત્યારબાદ જાહેર સભાને સંબોધિત કરી સંઘ પ્રદેશનો સિંગાપુરની માફક વિકાસ થાય તે માટે લોકોને સાથે રહેવા અપીલ કરી. સિંગાપુર એક જમાનામાં માછીમારોનું નાનું ગામ હતું. ખૂબ ટૂંકા ગાળામાં ત્યાંના લોકોની સંકલ્પ શક્તિએ સિંગાપુર બનાવી લીધું. જો સંઘ પ્રદેશ પણ અહીંનો દરેક નાગરિક નક્કી કરે તો હું તમારી સાથે ઊભો રહેવા તૈયાર છું. દાદરાનગર અને હવેલી, દમણ અને દીવ અમારા માટે ફક્ત કેન્દ્ર શાસિત પ્રદેશ નથી. આ સંઘ પ્રદેશ અમારું ગર્વ છે અને વિરાસત પણ છે. અમે આ પ્રદેશને એક એવું મોડલ સ્ટેટ બનાવી રહ્યા છીએ કે જે તેનો સમગ્ર વિકાસ હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે ઓળખાય, એમ પણ તેમણે ઉમેર્યું. આ શરીરનું વજન વધા કરે ને જાડા જાડા થતા જઈએ ને, એમાંથી બચવા માટે એક નાનકડો ઉપાય. हम सभी को अपने खाने के तेल में
10% की कटौती करनी चाहिए। हमें हर महीने 10% कम तेल में काम चलाने का प्रयास करना है। यानी हर महीने जितना खाने का तेल लेते हैं, अभी से 10% कम खरीदना तय कर लो। बोलो 10% તેલ ઓછું વાપરવાનો વચન આપો છો? તો પોતાના સંબોધનમાં પીએમ મોદીએ મોટાપા અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે મોટાપો એક અનેક બીમારીનું કારણ બને છે. હાલમાં મોટાપાની સમસ્યા પર એક રિપોર્ટ આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે 2050 સુધીમાં 44 કરોડથી વધુ ભારતીય મોટાપાની સમસ્યાથી પીડિત થઈ જશે. તેનો મતલબ છે કે દર 3માંથી એક વ્યક્તિ ઓબેસિટીના કારણે ગંભીર બીમારીની ચપેટમાં આવી શકે છે. આ ગંભીર બીમારીઓથી બચવા માટે લોકોને ખાદ્ય તેલમાં 10%નો ઘટાડો કરવાની અપીલ કરી હતી. પીએમએ કેન્દ્ર શાસિત દાદરાનગર હવેલી તથા દમણ અને દીવના સેલવાસમાં નમો હોસ્પિટલમાં પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. બપોરે 2 વાગે સુરત પહોંચ્યા અને અહીંથી કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસ માટે રવાના થયા. તેમણે અહીં 450 બેડવાળી નમો હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. તેમની સાથે 650 બેડની ક્ષમતાવાળા બીજા તબક્કાનો શિલાન્યાસ પણ કર્યો. ત્યારબાદ સેલવાસમાં તેમણે 2587 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો. 8મી માર્ચ વિશ્વ મહિલા દિન નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવસારી જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે, જેને લઈને તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જિલ્લાના વાસી બોરસી ગામે યોજાનાર કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી 1.5 લાખથી વધુ લખપતિ દીદીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. મહિલા સશક્તિકરણના ભાગરૂપે મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના પ્રોજેક્ટની સફળતા અને મહિલાઓને સત્કારવાનો કાર્યક્રમ છે. જોકે આ કાર્યક્રમની ખાસ વાત એ છે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પીએમ મોદીની સુરક્ષાની આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક નીતા અંબાણીએ પ્રેરણાદાયક ફિટનેસ મંત્ર આપ્યો છે અને તમામ મહિલાઓને તેમના સ્વાસ્થ્ય અને કલ્યાણને પ્રાથમિકતા આપવા આમંત્રિત કરી. When was the last time you did something just for yourself? Not for your family, not for your work, not for anyone else. Just for you. We as women put ourselves last. We are always needed somewhere else. And slowly, without even realizing it, we stop listening to our bodies. But here's the truth. If we don't take care of ourselves, who will? It's even more important in your 50s and 60s to focus on health and well-being. After the age of 30, women lose about 3 to 8% muscle mass per decade, and this accelerates as we age. With time, our bodies go through so many changes. We lose muscle, bone density, balance, mobility, strength. Our metabolism and endurance goes down. Therefore, it becomes even more important to look after ourselves, especially after 60. Leg days are my favorite. I have strong legs of a dancer. I have been practicing Bharatanatyam since I was 6 years old. But I like to mix it up. Legs, upper body, back. Each day focuses on a different part. I work out 5 to 6 days a week. Mobility, flexibility, yoga, and core strength are a part of my daily routine. On some days, I add swimming and aqua exercises. And then there are days when I enjoy myself and add an hour of dance. When I'm traveling or if nothing else is available, then I just like to walk. I do 5,000 to 7,000 steps. My diet is balanced. I'm a vegetarian. My food is more organic and nature-based. It's very important to take protein. And I absolutely avoid sugar or sugar substitutes. When I exercise, I find peace. Exercise
keeps me in a positive frame of mind the entire day. It releases endorphins, the happy hormones that reduce stress. It's not just about lifting weights. It's about having the energy and stamina to cope with our daily life. For me, it's about lifting my grandchildren and keeping pace with them. It's not about fighting age. It's about owning it. If I can do this at 61, So can you. Take time out. Prioritize you. show up for yourself. Just 30 minutes a day, 4 times a week. When you're strong, you're unstoppable. So, take that first step. Choose to be unstoppable. Join the Strong Her movement. Start today.